રાજકોટના વકફ બોર્ડના નામે દાણાપીઠમાં 3 દુકાનો દાદાગીરીથી ખાલી કરાવવા મામલે ધરપકડ કરાયેલા મુખ્ય આરોપી ફારૂક મુસાની ભાજપ લઘુમતી મોરચાના નેતાઓ સાથે ફોટા સામે આવ્યા છે। ભાજપના ખેસ સાથેના ફોટા પણ સામે આવ્યા છે। આ મુદ્દે દુકાનદાર વિરેન્દ્ર કોટેચાએ જણાવ્યું કે અમારી 3 દુકાનોને 31મી રાત્રિના ખાલી કરાવવામાં આવી હતી, જેને લઈ પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી। જો કે હવે તેમને દુકાનનો કબજો પાછો મળી ગયો છે। આ મામલામાં વકીલની સલાહ લઈ અને આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। 31 તારીખે સાંજના 4-5 લોકો આવી તાળું મારું તોડેલું, ત્યારબાદ 25-30 જણનું ટોળું થઈ ગયેલું। દુકાનનું તાળું તોડીને સામાન અમારો બહાર ફેંકવા માંડ્યા। એટલે એમની પાસે હું ગયેલો ત્યારે ફારૂકભાઈએ કે જેઓ પોતે મંદિરના ટ્રસ્ટી જેવું જણાવેલું અને વકફ બોર્ડનો ઓર્ડર દેખાડેલો, આ ઓર્ડરથી કબજો અમારે લઈ લેવાનો છે, એટલા માટે અમે કબજો લઈ